લાસ્ટ વિડીયોમાં આપણે કીબોર્ડની મદદથી ઓન સ્ક્રીન કીબોર્ડ લઈ આવ્યા હતા, પણ તમે લોકોએ કોઈ નોટિસ કર્યું કે જો કીબોર્ડ જ ચાલતું નથી તો કીબોર્ડની શોર્ટકટ કીથી આપણે ઓન સ્ક્રીન કીબોર્ડ કઈ રીતે લાવી શકીએ? આજે આપણે માઉસની મદદથી એક નહીં પણ 2 રીતે કીબોર્ડ કઈ રીતે ઓપન થાય એ શીખીશું. અહીં આપણે પીસી સ્ટાર્ટ કરીને વિન્ડોઝ પર ક્લિક કરીશું, જેની અંદર સેટિંગ પર ક્લિક કરીશું. સેટિંગમાં આપણે અસેબિલિટીમાં નીચે એક ઓપ્શન આપેલો છે કીબોર્ડનો, કીબોર્ડ પર ક્લિક કરીશું એટલે એના ઓપ્શન ઓપન થશે, જેમાં ઓન સ્ક્રીન કીબોર્ડ વાળો એક ઓપ્શન ઓફ છે, એને આપણે અહીંયાથી ઓન કરીશું એટલે કીબોર્ડ છે એ આપણું સ્ક્રીન પર આવી જશે. ઓન સ્ક્રીન કીબોર્ડમાં બીજી રીત, અહીંયા આપણે ધીસ પીસીમાં સી ડ્રાઈવ ઓપન કરીશું, એની અંદર વિન્ડોઝ પર ક્લિક કરીશું, જેમાં આપણે સિસ્ટમ 32 પર ક્લિક કરીશું, એની અંદર આપણે OSK ફાઇન્ડ કરીશું. અહીંયા આપણે OSK પર ક્લિક કરીશું એટલે આપણું કીબોર્ડ છે એ ઓપન થઈ જશે. શું તમને આ ટ્રીકની ખબર હતી? તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.